રાજભા પણ એ રીતે કાંઈ બોલ્યા વગર ખાલી તારીખ ખાલી હતી. અને ત્રીજી વાત, સાહેબ 15 તારીખે પોતે લંડન જઈ રહ્યા છે. એને તાળીના ગળાથી વધાવો કે એનો પરદેશનો પ્રવાસ એવો રહે. અને આવીને આવી ધર્મની ધજા લંડનની ભૂમિ ઉપર પણ. અને એ પાછો ન્યાય કોર્પોરેટર થયો છે, જ્યાં બોલાવે એ આ વખતે સૂટાણો બોલો બરોબર ને. ન્યાય જમાવીને જ બેઠા બધા. ન્યા જાય તો હરામ બરોબર અમને એવું થતું જ નથી. અમે આવ્યા આમ થોડુંક એવું લાગે, ઠંડી ને એના રોડ ને એવું જોઈ, ચોખાઈ ને એવું, તો એમ લાગે કે આપણે લંડન છે. બાકી આપણી ઘોડે જ આવ કાંઈ ઘટે. ન્યાય રૂપિયા ઉડાડે, ધબધબાટી જ બોલાવે છે. રોટલો લેશો બાજરાનો, ન્યાય પોગી ગયો બાજરો આપણો. એક ભેહું નથી ન્યા, એટલું સારું છે. ત્યાં ભેહું નથી હો, વિશ્વમાં ક્યાંય ભેહું નહીં, ભારત સિવાય. વિશ્વ આખામાં કોઈ ભેંસનું દૂધ ખાતું જ નથી. આફ્રિકા જેવો દેશ છે પણ એ જંગલમાં હજારો ભેહુંના ટોળા રખડે, બાકી હરામ બરોબર કોઈ ભેંસનું દૂધ ખાતું જ નથી, એટલે કોઈને આળહ નથી. અને આપણે તો ભેંસનું દૂધ ખાઈને એવા આળહમાં આવી ખાવું જોઈએ. હું એમ નથી કહેતો ભેંસનું દૂધ ન ખાવું એમ, ભાઈ આ તમારે ખાવું, આપણે હુઈ જવું હોય ને ત્યારે ખાવાનું. અમારે રાજભા ગઢવી એમ કે આ ભાઈ બેઠા એ જ એ કે માયાભાઈ 2 તાહળે દૂધ પી જાય ને ભેંસનું, પછી એરું કીડ્યો હોય એવી ઊંઘ આવે હો. પણ હુવાટાણે પી જવું એમાં કઈ નહીં. પણ અંદર તરવરાટ રાખવો હોય તો ગાયનું દૂધ. હું કામ ભેંસ જ આળહુના પેટની હાવ આખો દી માદળામાં બેહે, પાણી ખીરાવીને પીવે. બોલો એવી ટોહરી મને કોક પાય તો પીવું એમ. ઘણા નથી આળામાં ભૂખ્યા મરી ગયા હાવ. મને કોઈ તાણ ન કરે, એલા ભાઈ ખાઈ લે ને. હવે ફેરફાર થઈ ગયો. પેલા જમવા વાળા બે હતા ને પીરહવા વાળા ફરતા. હવે ફેરફાર થઈ ગયો, પીરહવા વાળા ઉભા રહે ને જમવા વાળા ફર્યા કરે. હમણાં દેજો બાપા, દેજો બાપા. શું પરિસ્થિતિ એ ફેરવા છે. હા હા ખરેખર હવે તો તોય ફેર પડી ગયો સાહેબ. નહીતર પૂછો આ વડીલોને, જાનમાં તે 2-3 ખાવા વાળા લઈ જવા પડતા, નહીતર આપણું નબળું કહેવાતું. 18 લાડવા ખાઈ જતા. ઓલા હો આ લાડુડી નહીં, આ લાડુડી તો હો ખાઈ લે. આ નાની ઝીણી લાડુડી આવી ને એ તો હો ઉપાડી જાય ત્યારે જો એ હોય તો. ઓલા ધાબાના નગર ઈ 15 લાડવા ખરેખર પારું મરી જાય. એક મહેમાન આવ્યો, જમવા બેઠો, ગરધણીને કે હું એક જ વાર થાળીમાં હાથ નાખી, એક જ વાર થાળીમાં. એટલે મહેમાન ગરધણીને ચૂકો, ઓહો એક જ કોળિયો જમશે. શાબાશ, આણે જો ભોજન ઘટાડીને ભજન વધારેલું છે. વાહ શાબાશ દોસ્ત. આવા 500 મહેમાન આવે તો થોડા ફેર પડે. પણ જોજો એને એક જ વાર થાળીમાં હાથ નાખ્યો, 20 રોટલીનું ભૂંગળું કર્યું, એમાં 2 વાટકા શાક, અંદર 1 વાટકો ઘી ને ગોળનું રાબડું નાખીને પંપુડું પકડીને કે હવે હું નહીં હાથ નાખું. ગરધણી કે હવે હાથ નાખ તો કોણિયલી તારો બાપ કાપી નાખું. આ ખા કે ખાતર પાડે અમારા ઘરમાં. ગજબ માણસો છે. હમણાં આ પરિણામ ગયા ને, છોકરાઓના પરિણામ ગયા, અમુક બાપુજી તો ઉપરથી મારવા જ આવ્યા. મારે સ્કૂલ છે ને મને ખબર છે, અમારે સ્કૂલે આવે, અમારા છોકરાને 11% કેમ આવ્યા, તારે કેટલા આવ્યા થઈ ક્યાં ને ભાઈ. છોકરું ભણે સારું નહીં. એક છોકરાને બાપા ધમધમાટી બોલાવતા હતા, ફડાકા બોલાવતા હતા. છોકરો એનો હામો તળેલા નાખે, માલચાની બોલવા, પણ મારી ભૂલ શું છે? હામો બોલ્યો, પાછા મારે પાડોહી કૂદી મારો શું કામ? શું છોકરે ભૂલ કરી? ભૂલ કાંઈ નથી કરી. કાલ એનું પરિણામ છે કે કાલ પરિણામ છે તો આજ હું કામ મારો હતા? કાલ હું બહાર ગામ જવાનો છું. બોલો એને ભરોસો કે આપણો વિડીયો જ હોય, કાલ આપણે હાજર ન હોય ને માર ખાધા વગર નો રહી જાય તો. અને અમુક ના તો છોકરા ઢીબણિયા થઈ ગયા. હા હા એકનો જીતુભાઈ પરિણામ હતું ને, તો ઓલો સીધો ઘરે આવ્યો કે આજ પરિણામ, અત્યારે માર્કશીટ લઈને આવ્યો જશે. એ ઘરે આવ્યો તો છોકરો એનો માર્કશીટ લઈને આટા મારતો હતો. એ આટા મારતો હતો તેને બાપા હાથમાં ખેંચી લીધો.
ખેંચીને મળ્યો માર્ક જોવા, ગણિતમાં 35, ગુજરાતીમાં 37, 40ની બાર એકેનો માર્ક નહીં, એકે વિષયમાં. હન બાપ ખીજાણો, એકેમાં 40ની બાર માર્ક નથી લાવ્યો. હેઠે જોયું આચાર્ય ભાસ્કરભાઈ ભટ્ટ, કે ભાસ્કર દાદો હજી જીવે, આની પાસે અમે ભણતા તારા બાપ, આ ભાસ્કર દાદા અમને ભણાવતા, હજી જીવે સા, પૂછીએ ને આ તમારી સ્કૂલની ફી અત્યારે એટલી થાય, યુનિફોર્મના એટલા પૈસા, એટલા માર્ક નથી લઈ ગયો, પૂછીએ ભાસ્કર દાદાને અમે કેટલા હતા. તો છોકરો દાંત મળ્યો કાઢવો. હા બાપ ખીજાણો, દાંત હું કાઢે? તક ઉપર તો નામ વાસો, કે કેમ? તક ભાસ્કર દાદો જ કેદુનો ગુજરી ગયો. તક તો તાકી તમારું છે જૂના ટકમાં જીડ્યું મને, મારું તો એ 85% વાળું દફતરમાં પડ્યું, તા તો ઢીલો પડી ગયો. જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. હવે પંડની પરજા પાછી પાડે પછી તો હેઠા બેહો સાહેબ. પણ ગુણની વાત છે ને સાહેબ. સાહેબ કલ્પના તો કરો, ગોકુળ ગામ હશે, રાજભા શ્રાવણ વદ 8 દી અખિલ બ્રહ્માંડનો માલિક છે, અને 9 દી ગોકુળ પહોંચ્યો છે, પારણા 9મી દિવસે. અને 11 વર્ષ અને 52 દિવસથી ગોકુળમાં રહ્યા સાહેબ. સાંભળજો, આ 1 મિનિટનો પ્રસંગ લઉં, કારણ કે અમુક પ્રસંગ અંદરથી નીકળતો હોય ક્યારેક ક્યારેક સાહેબ. પછી ગામમાં મુરલીધર મહારાજના મંદિરનો કાર્યક્રમ હતો સાહેબ, અને હમણાં જે નવનિર્માણ મંદિર થવા જઈ રહ્યું છે, અને આખા ગોહિલવાડમાં જે રથ ફરી, અને હમણાં એ મુરલીધર મહારાજ પરત પાછા પસે ગામ 600-700 ગાડીનો આખો રસાલો લઈને, ત્યારે દ્વારકામાં બેઠો બેઠો એ રાજી થતો હોય સાહેબ. અને હું ઘણી વાર કહું, ભાગવત બધે થતા હોય સાહેબ, પણ જેથી આયરને આંગણે ભાગવત થતું હોય ને, તેથી ઓલો દ્વારકામાં બેઠો બેઠો રાજી બહુ થતો કે મને મારા યાદ કરે છે. એ તને સુખડા દીધા કે જોને સંતાપ, એ જન્મીને જાદુ કુળમાં રેગજી. એ અખિલ બ્રહ્માંડનો માલિક સાહેબ 11 વર્ષ સુધી ગોકુળમાં લીલા કરી, એનો એક નાનો પ્રસંગ મને બહુ ગમે છે. રાજભા 11 વર્ષ અને 51મા દિવસની સંધ્યાનું ટાણું, પરિસ્થિતિ કેવી બની છે? ધીરે 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 ગાયુંનું ધણ છે એ વ્રજમાં ચરી, અને ગોકુળમાં એમ કહેવાય ધીરે ધીરે આવી નહોતું. કદાચ ગોવર્ધનની પ્રદક્ષિણા કરી કરીને ગાયું પાછી આવી રહી હતી, ફરતી ચરી ચરીને હાલી આવતી હતી. સંધ્યાએ ભગવી ચૂંદડી ઓઢી છે, ગોરજ ઉડી રહી છે, પોતપોતાના ગોવાળિયા પોતપોતાની ગાયોને લઈ અને પ્રવેશ જ્યાં કરે છે, એવે ટાણે એક રથ ગોકુળમાં પ્રવેશ કરે છે. બાપુ ગોરજની સાથે ધીરે ધીરે દી હાથમાં ને ટાણે એક રથ જેમ કહેવાય કે વ્રજમાં પ્રવેશ કર્યો. બાપ જે કૃષ્ણ પ્રેમીઓ હતા એના પેટમાં હેરડા મળ્યા, પણ ખબર નથી શું કામ આવું થાય છે. અને તમને સાદી ઠોકીને કહું, તમે જે અંગત તમારો મિત્ર હોય, તમારો પરિવાર હોય, જેને તમે પ્રેમ કરતા હો, એને સાહેબ માથું દુખે ને એટલે તમને કાંઈક તો દુખે હો. પછી હાવ નરાતાર હોય તો ઠીક છે બધું છે. હું કાયમ એક વાત કરું છું કે સંપત્તિ જેટલી રળાય એટલી રળજો, પણ જીવનમાં એક ભાઈબંધ એવો રાખજો કે કોક દી એને ખંભે માથું નાખીને 2 આહુડા પાડી શકાય. ભલામાં આઈ જાવ ઈ દિયાથમાં ને ટાણે જાય, રથ જા અંદર પ્રવેશ કર્યો. 1 મિનિટ આપું છો, કોઈ 1-2 જણા ઉભા થયા હાસ્ય કરતા હોય ને ત્યારે ગમે ઊભું થઈને જાવું, પણ 1 મિનિટ જ્યારે હું આપું ને કે પ્રસંગમાં જાતો, અમારે આ તકલીફ પડી છે. કોઈ જગ્યાએ અમે સારો પ્રસંગ નથી લઈએ, ત્યાં 1-2 ઊભા થયા હોય એટલે પછી પાછા અમે ગાવા મળીએ, હાસ્ય કરવા મળીએ.
આ હાસ્ય છે ને એ અમારા માટે ડ્રાઈવર્જન હોય છે, અથવા તો ટ્રેક બદલવા માટે હોય છે. ગીત છે એ અમારા માટે એક ટ્રેક બદલવા માટે હોય છે કે અમારે જે જગ્યાએ જવું છે, અથવા તો મને આમને એમ લાગે કે હવે વાત હરખી નહીં પડે તો હાલ બીજામાં વયા જાય. ત્રીજી વાત, પીરસવા વાળો ગમે એટલો ભાવથી પીરસતો હોય, જ્યાં સુધી તમને ભૂખ ન લાગી હોય ને તો ન ખાઈ શકો. હામી તમને ભૂખ હોય ને તો અમે તમને પીરસી શકીએ, બાકી અમારાથી કાંઈ ન થાય ભલા માણા. હે